મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી બધું હોય તે એક શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. સિંહ ગરબડ થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ નહોતી. સિંહ અને શિયાળ 3-4 દિવસ સુધી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું રોતું જાય અને સિંહ ઉપર સૂકા પાના નાખતો જાય. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? દેખાતું નથી? સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ, રાજાજીને દાટવામાં મદદ કર. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. નક્કી કંઈક ગરબડ લાગે છે. સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો. થોડી વાર વિચારથી મોટેથી બોલ્યો, તમારી કંઈક ભૂલ થાય છે. શિયાળ ગુસ્સાથી સૂતેલા સિંહને જોઈ રહ્યું. સિંહ મરી જાય તેનું શરીર એકદમ કડક થઈ જાય. શિયાળભાઈ એની પૂંછડી તો હલે. હા, ખોટું સૂટેલા સિંહે આ વાત સાંભળી અને એની પૂંછડી હલાવી. તે જોઈને તરત જ સસલો ત્યાંથી ભાગ્યો. ઠેકમ ઠેક ભાગ્યો. શિકાર કરી જાય. બરાબર ને? ચાલો. બસ બંધ.